साहेब बनिए साहेब, सतनाम साहेब, हर हर बोले हर हर। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। આજે આપણે એક વાત એ વિશે કે ભાઈ ક્યારે મૃત્યુ કોઈના રોકાતું નથી. તો મૃત્યુ રોક્યા પછી રોકાતું નથી. તો એ કિસ્સો નારદ મુનિના મગજમાં આવ્યો કે ભાઈ આ મૃત્યુલોકની અંદર બધા મૃત્યુ કેમ પામે છે એમ, તેને રોકાય નહીં એમ. એટલે એ હતા નારદ મુનિ એક તો સંત હતા. એટલે એ તો નારાયણ ભગવાન જોડે ગયા. ભગવાનને જઈને કે કોઈ મૃત્યુલોક આ બધા મૃત્યુ કેમ થતા છે એમ, કેમ રોકાતા ના હોય. એટલે કે તો એમ જ કરીને જાતે તો ત્યાં જઈને તપાસ કર કે ત્યાં ખરેખર કેવું છે કે રોકાય જ નથી રોકાતી. નેચર એક ગામ છે, એવું એક અંબોર કરીને ગામ છે નાનું, બાજુમાં પાવાગઢનું મંદિર છે મહાકાલી. અને ત્યાં એક મહારાજ કથા કરી છે. અને કથાની અંદર કરશે એમનું આજથી 5 દિનની કથા ચાલે છે. એમાં એમનો આજથી 5મા દિવસે એમનું મૃત્યુ છે. બરાબર. એટલે કે ના હોય કે હા, કે કથા કરતા હોય ને એમનું મૃત્યુ કે હા, કે જે આયા મૃત્યુ લોકમાં આવીને તપાસ કરી બેઠા, ખરેખર કથા મસ્ત ચાલુ હતી. મહારાજના મુખમાંથી, સંતના મુખમાંથી સારી વાણી દ્વારા કથા ચાલતી હતી. રામરસ બધા પીતા હતા. અને એ જોઈને બધી પૂરી થયા પછી એમને નારદજીને એમ થયું હું ગમે તેમ કરીને રોકી શકું એમ. એટલે રોકવા માટે બા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને કહે કે ભાઈ નેચર મૃત્યુલોકની અંદર કથા ચાલે છે, એનો 1 દિવસ આજે વીતી ગયો છે અને હવે 4 દિવસ રહેશે એમનું મૃત્યુ છે એમ, ત્યાં રોકવાનું છે. એટલે કે ભાઈ મારું કામ તો એક જ છે કે હું જન્મ આપી શકું. બરાબર. એનું પાલન પોષણ તો હું કરતો નથી, એટલે એને મારે રોકવાની તો મારા બારી વસ્તુ છે. એટલે તું એક કામ કર, વિષ્ણુ ભગવાન જોડે જા અને વિષ્ણુ ભગવાન આ રોકી શકશે, કારણ કે જગતના પાલન કરતા હરતા છે. એ હતા નારદજી. કે ના તમે મારા જોડે ચાલો. નારદજીએ હટ પકડી. એટલે બ્રહ્માજી પણ વિષ્ણુ ભગવાનના તો બંને જણા ગયા. તો જાય એટલે નારદજીને કે સંત પધારો 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 એમને આગતા સ્વાગતા કર્યું, બ્રહ્માજીનું કર્યું. બધા બેઠા પછી વાતચીત થઈ. એટલે એમ કરતાં કરતાં ભાઈ 1 દિવસ બાકી રહી ગયેલો. એટલે કે ભાઈ આ કામ તો આ કામ મારું નથી, આ કામ તો મહેશજીનું છે. બરાબર. કારણ કે હું પોતાનું પાલન પોષણ કરું છું. એટલે મહેશને મળવું પડે. કે ચાલો તાને એમ કરતાં કરતાં 1 દિવસ પૂરો થવા આવે કે ભાઈ અત્યારે નહીં, સવારમાં જઈએ. આ સાથે બ્રહ્મા વિષ્ણુ મહેશ ઝાડમાં બ્રહ્મા વિષ્ણુ અને નારદજી મહેશના ત્યાં ગયા. અને ત્યાં જઈને ભગવાનને પ્રણામ કર્યા. ભગવાને બધાને આવકાર્યા અને એમને વાત બધી કરી કે ભાઈ કેમ આવું થયું. એટલે કે ભાઈ મૃત્યુલોકમાં કથાકાર છે, એનું મૃત્યુ છે, એને બચાવવાનું છે. બોલે એની કથા સારી ચાલે છે, રામરસ બધાને પાય છે. કે એ કામ તો મારા જોડે ખરું બધું, પણ મારે તો આટલું બધું ચલાવવાનું હોય. એટલે મેં આ બધું ધર્મરાજાને મૂક્યું છે. કે ચલો તાને ધર્મરાજા ફાયણ. ભગવાન શંકર ભાઈ મહેશજી કે તમે જઈ આવો. એટલે નારદજી મોન્યા નહીં ને કે બ્રહ્માજી મહેશ
વિષ્ણુ ભગવાનના બધાને લઈ અને જીત પકડીને લઈ ગયા અને ધર્મરાજા પાસે ગયા. ધર્મરાજાને કીધું ભાઈ ચોપડો ખોલવાનું મૃત્યુ ક્યારે હશે? તો કે એ વાત આજે હશે પણ એ ચિત્રલેખા પાસે છે એટલે એના પાસે તપાસ કરાવીએ. ચિત્રલેખા પાસેથી ચોપડો મંગાવ્યો. અંદર લખ્યું હતું કે જે દિવસે નારદજી બ્રહ્મા વિષ્ણુ મહેશના ત્રણોના ત્રિપુટીને ભેગી કરી અને જ્યારે ધર્મરાજા પાસે આવશે એ દિવસે એમનું મૃત્યુ થશે. એટલે એમનું એ જ્યારે લઈને ગયા એટલે એમનું મૃત્યુ થયું. એટલે મૃત્યુમાં તો કોઈ બચાવી શકતું નથી. એટલે કે નારદજી કે મેં તો આ ભૂલ કરી તો હું આ ખરેખર ના લઈને આવે તો સારું હતું. એટલે મૃત્યુ તો આપણા જીવનની અંદર લખેલું જ છે પણ ગુરુએ જે નામ આપ્યું હોય એનું ભજન કરી લઈએ તો આપણો વેરો પાર થઈ જાય. એટલે સમર્થ ગુરુના ચરણમાં રહી અને નામનું શ્રવણ કરી લેવું, ભજન કરી લેવું, શ્રદ્ધા લઈ લેવો. બોલો શ્રી સદગુરુ કબીર સાહેબ કી સાહેબ નામ સતનામ.